જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિની મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો રાજ્યમાં હવામાનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી દિવસમાં ગરમીમાં વધારો થશે। 8 જૂન આસપાસ સમુદ્રમાં પવનની દિશા બદલાશે। પ્રી મોન્સૂન વરસાદ ન આવતા ગરમીમાં પણ વધારો થશે તો ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 42 થી 43 ડિગ્રી સુધી તાપમાન નોંધાય તેવી શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતમાં તાપમાન લગભગ 35 ડિગ્રી રહેશે। જામનગર વિસ્તારમાં 35 થી 36 ડિગ્રી તાપમાન નોંધાશે જ્યારે લઘુત્તમ તાપમાન 27 થી 30 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે। બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે જ્યારે મહિનાના અંતમાં સિસ્ટમ વિકસાવવાની પણ આગાહી કરવામાં આવી છે। ચોમાસું કેરળથી આગળ વધવાની શક્યતાઓ છે જ્યારે જૂન અંતમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે જ્યારે જુલાઈમાં સારો વરસાદ રહે તેવી શક્યતાઓ છે તો ઓક્ટોબર સુધીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 7, 8 ને 9 કે 10 સુધીમાં કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ 14, 15 જૂન સુધીમાં કે 16મી જૂન સુધીમાં જે મૃગશિર નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। જો કે મૃગશિર નક્ષત્રમાં વરસાદ થાય તો વાવેતર કરતાં રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે। 20 જૂનથી 28 જૂન અને તે પછી 7મી જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ પડતો રહેશે।